વન લાઇનર્સ ઉપર વન લાઇનર્સ મારે આજે તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ આઈટી વાલા બ્લોગર. તમે બધા મજામાં હશો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જય સિયારામ બધાને. તો હવે હું રવિવારની સવારે ઉઠી ગયો છું, નાહી લીધું છે મેં અને મસ્ત કામ કરવા બેઠો તો મેં કીધું લાવો થોડો વ્લોગ શૂટ કરીએ. મમ્મી શું કરે છે તો જોઈએ હવે મમ્મી શું કરે છે રસોડામાં. મમ્મી હેલો, શું બનાવે છે તું આ બધું? જો આજે મેં તારા માટે દાલ બાટી બનાવી છે. વાહ, આ છે સ્વામિનારાયણ ભગવાન. આજે સ્વામિનારાયણ ભગવાનના મમ્મી મસ્ત વાઘા પહેરેલા છે. તમે જો પેલા મસ્ત લાગે છે. ભાઈઓ, તો દાલ બાટી તૈયાર છે. તો તમે જુઓ કેમની છે દાલ બાટી. મસ્ત શોર્ટ મૂકું છું તો જોઈ લો. ક્લિપમાં એડ કરી દઉં છું કે દાલ બાટી કેવી બની છે. મસ્ત, બહુ મસ્ત બની છે. જુઓ તમે. દાલ બાટી તો ખાઈ લીધી છે. હવે રાત પડી ગઈ છે. આ મમ્મી અને પપ્પાના લગ્નની સીડી જોવાય છે. તો તમને જોવો થોડો ટાઈમલેસ મૂકે ટાઈમલેસ તો સોરી, તમને બતાવી દઉં કે કેમનું છે ભાઈ. જોવો તો ખરી તમે. ચેક કરો ગાઈસ, ચેક કરો. આ છે ગાડી. જો આગળ છે દોડાવું, તમને બતાવું. આ એનિમેશન જો, એ વખતની એડિટિંગ જોવા ભાઈ. ઢોલી બધા કેવા નાચે છે. આ જો અહીંયા બતાવું મારા પપ્પા કેવા લાગે તમને બતાવું. અરે મારા પપ્પા કેવા લાગે મારા પપ્પા. એના મારા પપ્પાના બે ભાઈબંધો, આ અને આ પપ્પાના બે ખાસ મિત્રો. હેલો ગાઈઝ, વેલકમ બેક. હું આવી ગયો છું નીચે. અમે જઈ રહ્યા છીએ કેમ્પના હનુમાન. કોણ કોણ જઈ રહ્યા છીએ એ તમને બતાવું. જો આ છે જીલ જઈ રહ્યો છે, ભજ્યો જઈ રહ્યો છે, રાહુલ જઈ રહ્યો છે. બીજા બે લોકો આગળથી આવે, તમને બતાવીએ કોણ છે. શું કે બજરંગબલીના જઈને કેવું પડશે કે ભગવાન હરહુ કલેશ, હરહુ કલેશ વિકાર. યસ, જય શ્રી રામ, જય સિયારામ, જય સિયારામ. અનુજ આમ તો આય મારા ભાઈ. અરે બોલે બંકા બંકા. શું કે બસ ભાઈ, તમે બોલાય ને મેં હાજર. અરે ભાઈ આવું જવું જોઈએ. જો બીજા જેવું ના ભાઈ, આવું હુકમ જય હનુમાન દાદાનો. જય હનુમાન, જય હનુમાન દાદા. જય સિયારામ, જય સિયારામ. આ બંકો, આ બીજો, આ બે જણા અમારા જોડે આવી રહ્યા છે. યસ ભાઈ, યસ. શું કે ભાઈ? પાડતો નહીં, બંકા બતાવવામાં. ના પડું, ના પડું. ભાઈ તમે મંદિરમાં આવી ગયા છીએ. છે મંદિરનો એન્ટ્રન્સ. પરિસરમાં તો અંદર મતલબ પરિસરમાં તો વિડીયો શૂટિંગ અલાઉડ છે, બટ ત્યાં માતાજીનું શૂટિંગ અલાઉડ નથી. તો આ તમે બધું જોઈ શકો છો. કેમ છો ભાઈ? કેવા દર્શન તો મસ્ત છે. તમને નહીં બતાવી શકીએ બિકોઝ અલાઉડ નથી ભાઈ. અંદર તો વિડીયો શૂટિંગ અલાઉડ નથી, તો અહીંયા તો કરી શકીએ. બરોબર, અંદર તો અલાઉડ નથી, તો હવે તમને તો નહીં બતાવી શકીએ, પણ અહીંયાથી તમે એન્જોય કરો કે આ મંદિર પરિસરનો વ્યૂ બહુ મસ્ત છે. આપણા આયુષભાઈ આજે બહુ દિલદાર થઈ ગયા છે. શું કે આયુષભાઈ? ખાઈ લો. રીઝન તો કે ભાઈ? કઈ રીઝન નહીં ભાઈ, હું તો માટે તો બધું. અરે આઈ વન લાઇનર્સ ઉપર વન લાઇનર્સ મારે આજે તો. ભાઈ આપણે ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરી ગયા. આયુષભાઈનું કેવું એવું છે કે ભાઈબંધો માટે જાન જીગરને જોકીને બેંગી. અરે આવું ગંદુ નહીં આ લોકોનું સાંભળવાનું. કઈ કારણ? હા બસ, મૂળ સારું. દર્શન કરીને ખુશ થઈ ગયો ભાઈ. હા યા બંકો બધા ચા પીશે ભાઈ. ચા કોણ નહીં પીવે? આપણે હાથ ઊંચા કરો એટલે ગણતરી કરી લઈએ. 1 2 3 4 5 6 6 જણા. 6 પેલા બેન પૂછતો ખરા. હા પીસ ને ચા પીસ ને. ના હું ચા નહીં પીવું. તો કોફો પીવો. કોફો સાહેબ માટે કોફો મંગાવું. કેમ મંગાઈ? તે કોફી કેમ મંગાઈ? ચેક કરો ગાઈસ, ચેક કરો. પેલું કર લ્યા. શું માળો નીકળી રહ્યો છે. હા ભાઈ, જોવા તો ખરી.
ભાઈ ચેક કરો ભાઈ ચા ઠંડી હે કે ભેગી હે કે ભાઈ મોડી હે કે એકદમ પતઈ મસ્ત હે કડી કડી તો કઈ રીતના કહે રહ્યો પબ્લિક અને ને ગળી ના check કરો. કહેવાય અને ઉકાળેલી કહેવાય. બહુ મસ્ત ઉકાળેલી ચા હે ભાઈ.